એક જે મહાન સર્વશક્તિમાન રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ એવા દેવની વાત હું તમને સંભળાવી રહી છું, જે પ્રભુ આ પૃથ્વી ઉપર માનવ દેહ ધારણ કર્યો, 33 વર્ષનું જીવન જીવ્યા, લોકોની સેવાઓ કરી અને પાપીઓનું તારણ થાય એના લીધે આખી દુનિયાના પાપ માથે લીધા અને ખરેખર એ પોતાનો વધસ્તંભ ઉપર પોતાનો પ્રાણ છોડ્યો. અને એમ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 3:16 કહે છે એમ કે કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ નામ પર વિશ્વાસ કરે એનો નાશ ના થાય પણ એનું તારણ થાય. એ જ ઈસુની વાત હું તમને કહેવા જઈ રહી છું. માર્થા, મરિયામ અને લાજરસ આ 3 ભાઈ બહેન બેથાન્યા ગામમાં રહેતા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અવારનવાર આ લોકોની મુલાકાત લે છે, પરોણાગત કરે છે, જાય છે, આવે છે. અચાનક એવું બન્યું કે લાજરસ બીમાર પડ્યો. તે સમયે પ્રભુ ઈસુ ત્યાં હાજર નહોતા. એને લઈને લાજરસ એ જ બીમારીમાં મરણ પામ્યો. માર્થા, મરિયામ હતાશ થઈ ગયા, દુઃખી થઈ ગયા, પ્રભુને શોધવા નીકળ્યા, પ્રભુને જાણ મોકલી, પણ પ્રભુને ખબર હોવા છતાંય કદાચ પ્રભુ ના આવ્યા. પણ એ જ લાજરસ મરણ પામ્યો. પ્રભુને ખબર પડી છે કે મારો મિત્ર લાજરસ મરણ પામ્યો છે. પ્રભુ તરત જ એ બેથાનિયામાં આવ્યા. લોકોએ જોયું આ જ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે ચમત્કારિક છે, જેને સઘળું શક્ય છે, એ આવ્યા છે. અને એમણે માર્થા મરિયામને જાણ કરી કે પ્રભુ ઈસુ આવ્યા છે. માર્થા દોડી પ્રભુને મળવાને માટે જાય છે. પ્રભુ, તું હોત તો મારો ભાઈ મરત નહીં. એ શબ્દ બોલી માર્થા ઘણું બધું રડી. પણ પ્રભુએ કહ્યું એને ક્યાં મૂકવામાં આવ્યો છે. પણ માર્થા મનુષ્ય સ્વભાવને લઈને બોલી ઉઠી, પ્રભુ એને તો આજે 4 દિવસ થઈ ગયા. પ્રભુએ કેવળ કહ્યું આ પથ્થરને હટાવો. એ કબર પરનો પથ્થર હટાવી દેવામાં આવ્યો. પ્રભુએ હાંક મારી, લાજરસ બહાર આવ. એ જ સેકન્ડે બંધન બાંધેલો લાજરસ એવો જ બહાર આવ્યો. ખરેખર માર્થા, મરિયામ અને આખું ગામ આ ચમત્કાર જોવે છે. પ્રભુને સઘળું શક્ય છે. પ્રભુને કોઈ બાબત અશક્ય નથી. વિશ્વાસુ છે, અઢેલવાની જગ્યા છે. માટે મારા વાલા ભાઈઓ અને બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વાત અને વ્યવહાર કરો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમનું જીવન, જેમનું મરણ, જેમની સઘળી બાબતો એ ખરેખર બાઇબલ બતાવે છે, સત્ય છે. કારણ કે બાઇબલ એ પુસ્તકમાં એવું લખ્યું છે કે એ હોલી બાઇબલ. હા પ્રભુ, એ પવિત્ર શાસ્ત્ર લખવામાં આવ્યું છે. કોઈ પુસ્તકમાં પવિત્ર બાબત લખવામાં આવી નથી. પણ એ બાઇબલ એ ખરેખર પવિત્ર છે. આવો વાલા ભાઈ બહેનો, અનુભવ કરો, વાંચો અને એના અનુગ્રહ કરો અને એમાંથી કંઈક પામો. હાલેલુયા.